ઓકે સો ગાઈઝ, હું એકચ્યુઅલી કોઈ સ્ટોરી ટાઈમ વિડીયોઝ બનાવતી નથી ટિપિકલી, બટ આજે મારી સાથે કેવું થયું હું તમને કહું કે આજે છે ને હું મારી નીસ ભેગી એના સાથે પાર્કમાં ગઈ હતી. તો ત્યાં હું નાના છોકરાઓના ઝૂલા પર બેઠી હતી. બટ ડોન્ટ જજ મી, જજ ના કરતા, મને હજી નાની જ છું. ઓકે, તો હું એના સાથે ગઈ હતી પાર્કમાં, બરાબર. તો હું હિંચકામાં બેઠી અને મારી સામે જ 3 આંટી બેન્ચ પર લાઈનમાં બેઠી હતી. ઓકે, તો હું ફોન સ્ક્રોલ કરતી હતી એન્ડ તરત જ મારી બેસ્ટ ફ્રેન્ડનો ફોન આવી ગયો મને કે હેલો, શું કરસ ને આમ તેમને. તો હું એના સાથે વાત કરવા માંડી, બરાબર. અને અમારી વાતને કંઈક 20 મિનિટ કે સમથિંગ થઈ ગયું હશે, અમે બે વાત કરતા હશું એને. એન્ડ તો ઓલા આંટી કન્ટિન્યુઅસલી મારી સામે જોઈ રાખે. નકટાપણાની તમે હદ જોજો ખાલી એની. આવી રીતે સામે જોઈ રાખે મારી આમ ને આમ. અને નકટો કહું છું તો પણ એ લોકો પાછા નકટાની જેમ તો મારી સામે જોઈ જ રાખે છે. જરાય શરમ નથી એને કે કોક આપણે જેમ કે કોકને જોતા હોઈએ તો આપણે કેમ એ આપણી સામે જોવે તો આપણે બીજે ક્યાંક જોવા મળે, એવું પણ નહીં. નકટું જોવો તમે એનું. હું એની સામે જોઉં છું, મને ખબર છે કે એ મને જોવે છે, હું પણ એને જોઉં છું, તો પણ નકટાઓની જેમ મારી સામે જોઈ રાખે છે. લાસ્ટમાં હું ક્યારની એને નોટિસ કરતી હતી. પછી પાછી મેં 10-15 મિનિટ સુધી મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે કોલમાં વાત, તો પણ જોઈ રાખે સામું જ જોઈ રાખે. પછી મને શરમ આવી અને મેં મારી બેસ્ટ ફ્રેન્ડને કીધું કે ભાઈ તું ફોન મૂક, આ લોકો મારી સામું જોઈ લાગે છે. ખબર નહીં એ લોકોને શું લાગે છે કે હું કોની યારે વાત કરું છું. એટલી ઇરિટેટ થઈ ગઈ હતી ને હું. પછી મેં પાર્કે જવાનું જ બંધ કરી દીધું. કે પાર્કે જઈએ તો કોઈ જોવે ને, ભાઈ જવું જ નહીં મારે. પંચાયતની હદ જો, હવે કાંઈ કામ ધંધો નથી એની જિંદગીમાં, બસ આવી રીતે આવીને કોકની પંચાયતું કરવાની. અને 3 જોઈ રાખે, જરાય શરમ નહીં, જરાય એટલે જરાય નહીં. વિચાર કરો એ મોમેન્ટમાં હું કેવી રીતે રહે. એને જરાય શરમ નથી, મને શરમ